ત્રીજું ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની જુદી જુદી રીતો અને છેલ્લે સુરેખ સમીકરણ યુગ્મ ન હોય તો આદેશ લઈને પણ આપણે સુરેખ સમીકરણ યુગ્મ ફેરવવાની બધી રીતો જોઈ લીધી. તો મોટાભાગના દાખલાઓ પૂરા થયા. એક દાખલો મારા ધ્યાનમાં આવે છે કે જે આલેખ દોરી અને આલેખમાં બનતા ત્રિકોણના શિરોબિંદુ મેળવવાનો છે. એટલે એક દાખલો લઈને પછી આપણે યાદ રાખવો તરફ જઈશું. સમીકરણ x - y + 1 = 0 અને 3x + 2y = 12 નો આલેખ દોરી ઉકેલ મેળવો. એટલે આલેખ દોરીનો ઉકેલ મેળવવાનો છે અને બંને રેખાઓ વડે અને બંને રેખાઓ સાથે x અક્ષ વડે બનતા ત્રિકોણના શિરોબિંદુઓ દાખલામાં એક સ્ટેપ વધારાનું છે. આવા દાખલા આપણે કર્યા હતા કે સમીકરણ યુગમાં આપણને આપ્યું હોય તેના ઉપરથી આપણે આલેખ દોરતા હતા. એ આલેખમાં ત્રણ શક્યતાઓ હતી કે બંને રેખાઓ પરસ્પર કોઈ એક બિંદુમાં છેદે અથવા બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય અને કાં એક રેખા બીજી રેખાઓ પર સમપાતી હોય એટલે કે બંને રેખા એક જ હોય. તો આપણને જે સમીકરણ યુગમાં આપ્યા છે x - y + 1 = 0 સમીકરણ 1 છે. 3x + 2y = 12 સમીકરણ 2 છે. આ સમીકરણ 1 અને 2 જોઈને આપણને ખબર પડી જાય અહીંયા જે a1 b1 a2 b2 ના સહગુણકો છે એ સરખા નથી. એટલે આમે રકમમાં પણ આપ્યું છે કે બંને રેખાઓ સાથે x અક્ષ વડે બનતો ત્રિકોણ છે. કે બે રેખાઓ છેદતી હશે તો નક્કી છે. અને આમે ખબર પડી જાય a1 ના છેદમાં a2 = b1 ના છેદમાં b2 થતું નથી. અહીંયા ગુણોત્તર છે a1 ના છેદમાં a2 એટલે 1/3, b1 ના છેદમાં b2 એટલે -1/2. a1 ના છેદમાં a2 is not equal to b1 ના છેદમાં b2 એટલે રેખાઓ પરસ્પર છેદશે નથી. હવે એના આપણે આલેખ દોરવા હોય તો પહેલા સમીકરણ 1 લઈએ. x - y + 1 = 0 તો x = y - 1. આનું એક કોષ્ટક બનાવવાનું અને જુદી જુદી કિંમતો આપણે લઈ અને એક કોષ્ટક બનાવી. x - y + 1 = 0 હતા. x ને કરતા બનાવી માઈનસ હોય પેલી બાજુ જાય પ્લસ વત્તા 1 ઓછા થઈ જાય. તો આમાં y ની કિંમત લખીશ. માનો કે 1 લઉં તો 1 - 1 એટલે અહીંયા 0 મળશે. હું અહીંયા 2 લઉં y ની કિંમત 2 લઈશ તો 2 માંથી 1 જાય તો 1 આવશે. હું અહીંયા 3 લઈશ 3 માંથી 1 જાય તો 2 આવશે. એટલે y ની કિંમત આપણે મૂકી અને એના આધારે x ની કિંમતો મળી. તો એના આપણે આલેખ દોરવા છે. હવે બીજાનો કોષ્ટક પણ બનાવીએ એટલે આપણે x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર વધુમાં વધુ કેટલી કિંમત લેવી પડશે એ પણ આપણને ખબર પડે. બીજું કોષ્ટક છે એમાં 3x + 2y = 12 આપ્યા છે. હું અહીંયા y ને રાખીશ કારણ કે છેદમાં જો x ને કરતા તરીકે રાખ્યા તો છેદમાં 3 આવે. y ને મેં કરતા તરીકે રાખ્યા તો છેદમાં 2 આવશે. એટલે છેદમાં 2 હોય તો કોષ્ટકની કિંમત લેવામાં બહુ વાંધો આવે નહીં. તો અહીંયા આપણને x ની જુદી જુદી કિંમતો પસંદ કરશું એના આધારે આપણને y ની કિંમતો મળશે. હવે x ની જગ્યાએ હું જુદી જુદી કિંમત લઉં. દાખલા તરીકે 0 મૂકીશ. x ની કિંમત 0 લઉં તો 12/2 એટલે 6 વધે. હું 1 લઈશ તો 3 * 1 = 3 થાય. 12 માંથી 3 જાય 9 વધે. 9 દૂત્યાંશ આવે એવું આપણે પસંદ ના કરીએ. 2 લઈ 3 દુ 6. જો હું x ની કિંમત 2 લઉં તો 3 દુ 6 થાય. 12 માંથી 6 જાય તો 6 વધે. 6/2 એટલે 3. હું 3 કિંમત લઈશ તો 3 તરી 9 થાય. તો 12 માંથી 9 જાય તો 3 વધે એટલે 3 દૂત્યાંશ આવે. એના બદલે હું 4 લઈ લઉં તો
તો 4 તારી 12 માંથી 12 જાય તો 0 એટલે અહીંયા 0 મળશે. એટલે અહીંયા x ની વધુ કિંમત આપણે 1 અને 2 છે, આમાં 4 એટલે x ની કિંમત 4 સુધી, y ની કિંમત વધુ 6 સુધી જરૂર છે. એટલે આપણે અહીંયા અનુમાન કરીએ 1 2 3 4 5 6. એ જ રીતે આમાં 1 2 3 4 5 6 અને 7. હવે જે કોષ્ટક બને એના ઉપરથી આપણે પહેલા 0 અને 1 એટલે x 0 ત્યારે y ની કિંમત 1 છે. અહીંયા આવશે x બરાબર 1 ત્યારે y બરાબર 2 છે એટલે લગભગ અહીંયા આવશે. અને 2 હોય ત્યારે 3 x ની કિંમત 2 છે ત્યારે y ની કિંમત 3 છે. એટલે આમાંથી પસાર થતી એક રેખા આપણને મળી. તો આ જે રેખા છે એ x - y + 1 બરાબર 0 નો આલેખ છે. એ જ રીતે બીજી રેખા આપણે લઈએ તો x બરાબર 0 ત્યારે y બરાબર 6 છે. એટલે કે અહીંયા આવશે. બીજી કિંમત 2 અને 3 છે એટલે કે આમાં જ આવશે. આ જ કિંમત ફરીથી રિપીટ થઈ. અને બીજી વખત x 4 છે અને y 0 છે એટલે લગભગ અહીંયા આ છે. હવે આમાંથી પસાર થતી એક રેખા દોરો. આ જે રેખા છે એ 3x + 2y બરાબર 12 નો આલેખ છે. તો આ રીતે આપણને સમીકરણ 1 ના આધારે આલેખ કોષ્ટક મેળવ્યું એનો એક આલેખ થયો. બીજા સમીકરણના આધારે કોષ્ટક બનાવીને બીજો આલેખ દોર્યો. તો અહીંયા બે રેખાઓ પરસ્પર છેદે છે. આ છેદ બિંદુ છે, આ છેદ બિંદુ એનો ઉકેલ કહેવાય, જેનો x યામ 2 અને y યામ 3 છે. એનો x યામ 2 છે અને એનો y યામ 3 છે. એટલે સમીકરણનો ઉકેલ બે અને 3 x ને 2 માં અને y આપણે 3 માં છેદે છે. પછી એના શિરોબિંદુઓ કીધા છે. રેખાઓના છેદ બિંદુ અને x અક્ષ વડે રચાતો ત્રિકોણ, એ ત્રિકોણ કહીએ તો આ એક ત્રિકોણ બને છે. બે રેખાઓ અને x અક્ષ વડે બનતો ત્રિકોણ છે. આને હું નામ આપું a b અને c કહી દઉં. તો રેખાઓ અને x અક્ષ વડે બનતા ત્રિકોણના શિરોબિંદુઓ a b અને c. હવે a છે એ x અક્ષ ઉપર છે, એનો x યામ -1, માનો કે અહીંથી આપણે આમ જોઈએ તો -1 -2 આવી રીતે હશે. -1 મળ્યો, એનો y યામ 0 કહેવાય. x અક્ષ ઉપર છે એટલે એનો y યામ 0 થાય. b છે એમાં 2 અને 3 છે. ને પાછો c બિંદુ છે તો x યામ 4 છે અને y યામ 0 થાય. તો આ રીતે જે ત્રિકોણ બનશે ત્રિકોણને શિરોબિંદુઓના નામ આપવાના. મેં a b ને c કીધા છે. કોઈ અહીંયા a b અને c કે નામ તમે ગમે તે આપણે આડેવડ આપી શકીએ, પણ એ ત્રણેય a b અને c શિરોબિંદુ કહેવાય. અને શિરોબિંદુને યામ x અક્ષ ઉપર હોય તો એનો y યામ 0. આ x ની કિંમત -1 છે, y 0 છે. આ x અક્ષ ઉપર છે એટલે 4 થાય ને એનો y યામ 0 થાય. અને આ છેદ બિંદુ પોતે છે એટલે b બરાબર 2 અને 3. આવી રીતનો આપણને દાખલો પણ પૂછી શકે. મિત્રો સામાન્ય જોગવાઈ એવી છે, પરીક્ષામાં આલેખ પૂછતા નથી એવું અત્યાર સુધી કાયમ આપણે કહેતા હતા. કારણ કે આલેખ પૂછે તો આલેખ આપવો પડે. પણ એક બે વખત એવું પણ બનેલું છે કે પરીક્ષામાં આલેખ આપ્યો નથી અને આલેખને લગતો પ્રશ્ન પૂછ્યો છે. તો તેવી વખતે તમે જેમ અત્યારે મેં આ બોર્ડની અંદર રફ x અક્ષ y અક્ષ દોર્યા 1 2 3 4 x અક્ષ ઉપર y અક્ષ ઉપર લીધા, એમ તમારી પાસે જે આન્સર પેપર હશે એ આંકેલો હશે. એમાં માત્ર તમારે x અક્ષ y અક્ષ દોરી અને કાચી આકૃતિ જે આપણે દોરતા એવી રીતે, પણ તમારી પાસે સ્કેલ હોય તો આપણે 1 સેન્ટીમીટરના અંતરે જરૂરિયાત પ્રમાણે સ્કેલ લઈ અને રફ આકૃતિ દોરીને પણ એનો જવાબ આપવો પડે. સામાન્ય રીતે આલેખ નથી આપતા ને આપવાના નથી, એટલે આલેખ ઉપર આધારિત દાખલો નથી પૂછતા. પણ અગાઉ એક બે વખત આવું પૂછી નાખ્યું છે. તો આપણે એવી વખતે આવી કાચી આકૃતિ પણ આપણે નોટમાં આન્સર પેપરમાં દોરી અને એનો જવાબ લેવો પડે.
હવે જે છે તે યાદ રાખો, આ ચેપ્ટર ની અંદર દાખલાઓ જે આવતા હતા અલગ અલગ રીતના એ બધા આપણે પૂરા કર્યા, પણ ત્રીજા ચેપ્ટર ની અંદર જે યાદ રાખવા આવે છે એ થોડું લઈએ. અને દર વખતે કહું છું એમ, દરેક ચેપ્ટર ની અંદર જ્યારે તમે દાખલા ગણવા બેસો ત્યારે એને યાદ રાખવાની શરતો જે કઈ આવતી હોય તે આપણે પાકી કરવી પડે. એટલે પ્રકરણ 3 યાદ રાખો. એટલે આમાં જે કઈ સારાંશ છે આખા ચેપ્ટર ની અંદર અલગ અલગ છે, જુદા જુદા મુદ્દાઓ આપણે શીખ્યા અને ફરીથી યાદ રાખો તરીકે આપણે જોઈ લઈએ છીએ. પહેલું જ આવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું વ્યાપક સ્વરૂપ. તો આપણે સમજાય તો દ્વિચલ એટલે એમાં બે ચલ હોય, સુરેખ એટલે ચલની ઘાત 1 હોય એટલે કે x અને y એક એક ઘાત વાળા હોય, અને સમીકરણ યુગ્મ એટલે બબે જોડી હશે. બે જોડી હોય એટલે આપણે એને a1x b1y c1 0, a2x b2y c2 0 અને આપણે સમીકરણ યુગ્મ કહીએ છીએ. એનું આ વ્યાપક સ્વરૂપ છે. સુરેખ સમીકરણ થવા માટેની શરત હતી a અને b બંને એક સાથે 0 હોઈ શકે નહીં. a અને b બંને એક સાથે શૂન્ય નથી. એનો અર્થ a1 b1 is not equal to 0. આ કોઈ એક સુરેખ સમીકરણ હોય તો આપણે a b બંને એક સાથે શૂન્ય નથી, a1 b1 is not equal to 0. પણ આ સુરેખ સમીકરણ યુગ્મ હોય તો અહીં આપણે એમ લખવું પડે a1 square b1 square is not equal to 0, a2 square b2 square is not equal to 0. એક જ સમીકરણ હોય ax by c બરાબર 0 તો આપણે આમ લખીએ, પણ એ યુગ્મ છે એટલે પહેલા માટે a1 અને b1 થાય, બીજા માટે a2 અને b2 થાય. a1 square b1 square is not equal to 0, a2 square b2 square is not equal to 0, a b c belongs to R. એટલે સહગુણકો કોઈ પણ સંખ્યા વાસ્તવિક સંખ્યા હોઈ શકે. આ પહેલી વાત થઈ. પછી દ્વિચલ સુરેખ સમીકરણના આલેખ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની રીતો. ઉકેલની મુખ્ય બે રીતો છે. માં એક આલેખની રીત જેને ભૌમિતિક રીત પણ કહે છે. બીજી બેઝિક રીત. મુખ્ય બે રીતો છે, એમાં એક ભૌમિતિક રીત અને બેઝિક રીત. ભૌમિતિક રીત એટલે આલેખવાળી રીત અને બેઝિક રીત છે એના પાછળ ત્રણ પ્રકાર છે. બેઝિક રીત છે એટલે કે ગણતરી કરવાની રીત, એમાં ત્રણ રીત છે. આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની મુખ્ય રીતો પૂછે તો બે લખવાની. પછી આપણને કુલ કેટલી રીતો કીએ તો ત્રણ બેઝિક રીત થાય અને એક આલેખની રીત થાય. બેઝિક રીતના પ્રકાર આપણને પૂછે તો અહીંયા લખાય એમ ત્રણ પ્રકાર: આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. આલેખની રીતમાં આલેખની રીતે આપણે ઉકેલ શોધીએ તેનો આપણે શીખ્યા હતા કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે. એટલે દ્વિચલ સુરેખ સમીકરણને પહેલા આપણે એવું કહી શકીએ કે સુરેખ સમીકરણને સમીકરણનો આલેખ રેખા થાય. ખાલી સુરેખ સમીકરણ લખ્યું છે. સુરેખ સમીકરણનો આલેખ રેખા થશે
તો દ્વિચલ સુરેખ સમીકરણના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના બે રેખા મળે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આલેખ બે રેખા મળશે. બે રેખા મળશે એટલે એના ત્રણ વિકલ્પ છે અને તે ત્રણ પ્રકારે મળી શકે. ત્રણમાંથી કોઈ એક હોય, ત્રણ પ્રકારે મળી શકે તો ત્રણ પ્રકારની સંભાવના છે. ત્રણમાંથી કોઈ એક પ્રકારનો આલેખ મળે. એક હોઈ શકે પરસ્પર છેદતી રેખાઓ, બીજો પ્રકાર હોય બંને સમાંતર રેખાઓ અને ત્રીજો પ્રકાર પરસ્પર સંપાતી. સંપાતી એટલે એક જ રેખા ઉપર બીજી રેખા. અને આલેખ કાચી આકૃતિ દોરીને પણ મેં કીધું હતું. એક જ રેખામાં એક જ બિંદુમાં છે તેનો અર્થ બે રેખાઓ આપણને આવી રીતે મળી શકે. L અને A માં બે રેખા છે અથવા એક સમીકરણ યુગ્મનો આલેખ બીજા સમીકરણનો આલેખ, બે રેખાઓ ક્યાંક ને ક્યાંક છેદે. હવે છેદે તેનો અર્થ થાય છેદતી રેખા હોય તો ઉકેલ અનન્ય થાય. કોઈ એક અને માત્ર એક બિંદુમાં છેદે. જો બે રેખાઓ પરસ્પર સમાંતર હોય તો એક રેખા છે અને બીજી રેખા છે કે છેદતી નથી. છેદે નહીં તો બંનેમાં કોમન કઈ છે ને એટલે ઉકેલ મળે નહીં. ઉકેલ નથી અથવા શૂન્ય, ખાલી ગણ. અને જો બે રેખાઓ પરસ્પર સંપાતી હોય, આ એક રેખા છે એના ઉપર જ બીજી રેખા છે તો બંને રેખાઓ કોમન છે, બધા જ બિંદુઓ કોમન છે. એનો અર્થ બધા જ બિંદુઓ અનંત બિંદુઓનો ગણ છે એટલે અનંત બિંદુઓ મળે, અનંત ઉકેલ મળે. તો આ રીતે પરસ્પર છેદતી રેખાનો ઉકેલ અનન્ય, સમાંતર રેખાનો ઉકેલ નથી, સંપાતી રેખા હોય તેનો ઉકેલ અનંત હોય. બીજી વાત આના ઉપરથી આટલી સુસંગત છે કે નહીં, તો આ સમીકરણ યુગ્મ સુસંગત છે એમ કહેવાય. જેનો ઉકેલ છે એ સુસંગત છે, ઉકેલ નથી એ સુસંગત નથી. અને આ પરસ્પર સુસંગત છે ઉપરાંત પરસ્પર અવલંબી. તો આ રીતે આલેખના આધારે એનો આલેખનો પ્રકાર કેવો છે, પરસ્પર છેદે, પરસ્પર સમાંતર હોય કે એક જ રેખા ઉપર બીજી રેખા સંપાતી રેખાઓ હોય, એના ઉકેલનો પ્રકાર કેવો હોય, સુસંગત છે કે નથી, આપણે આખું કોષ્ટક કીધું. ફરીથી આપણે એને યાદ રાખો તરીકે યાદ કરીએ છીએ. એટલે કે જ્યારે પણ આ ચેપ્ટરના દાખલા શરૂ કરો ત્યારે એક વખત તમારા મગજમાં આને યાદ કરી જાઓ. ફરીથી એની કેસેટ મિત્રો તમને એ વાત યાદ કરાવો. ઘણી વખત આપણે અનુભવીએ છીએ પણ એમાંથી આપણે શીખીએ છીએ કે કેમ ક્રિકેટ મેચ ચાલતો હોય, ટુર્નામેન્ટ ચાલતી હોય તો એ ટુર્નામેન્ટ દરમિયાન દિવસના મેચ ચાલતા હશે ને તો રાતના એક વખત એની હાઇલાઇટ બતાવવામાં આવે છે. એ હાઇલાઇટ ઉપરથી પણ ઘણા બધા લોકો છે ને તે આખા મેચનો સાર જોઈ લેતા હોય છે. પ્રસારણ વાળા એવું સમજે છે જે લોકોને દિવસના સમય નથી મળ્યો તો તેવા લોકો રાત્રે પણ ખાલી હાઇલાઇટ જોઈને આખા મેચની સમરી જોઈ લે. એટલે ક્રિકેટ મેચ છે દિવસના જે ચાલ્યું હોય એના જ કેટલાક અંશ, એટલે એમાં લાગેલી ફોર, બાઉન્ડરી, કેચ, વિકેટ આ બધું ઝડપથી, એટલે કે સારું હોતા એમાં મહત્વનું હોય ને ઝડપથી એક વખત બતાવી દે છે. જો ક્રિકેટ જેવી ક્રિકેટને પણ જીવંત રાખવા માટે જો રમતો ઘણી બધી છે પણ જેટલી ક્રિકેટ પ્રસિદ્ધ છે તે બીજી નથી. કારણ કે ક્રિકેટ એ રીતે લેવામાં આવે છે અને ક્રિકેટ એ રીતે હાઇલાઇટ પણ કરવામાં આવે છે. જ્યારે એક રમતને પણ જીવંત રાખવા માટે થઈને, યાદ રાખવા માટે થઈને હાઇલાઇટ બતાવતા હોય તો આપણે આપણા ગણિતનો જે વિષય, કોઈ પણ વિષય હું તો કહું, વિજ્ઞાન હોય કે સમાજ હોય, કોઈ પણ વિષયની હાઇલાઇટ એક વખત રાત્રે સૂતા પહેલા તમારા માઇન્ડમાં એની હાઇલાઇટને રિપ્લે કરો કે આજે હું શું શીખ્યો. હવે ગણિતનું કોઈ એક ચેપ્ટર પૂરું થઈ ગયું તો આખા ચેપ્ટરની હાઇલાઇટ છે તે માઇન્ડ ઉપર એક વખત લઈ આવો કે આખા ચેપ્ટરમાં કયા કયા મુદ્દાઓ હતા. હું તો એમ પણ કહું કે તમે ક્રમશઃ ચાલો તો તમને ખ્યાલ આવે કે સૌથી પહેલા શું હતું તો કે આલેખની રીતો હતી,
તો આલેખની રીતમાં શું શું આવતું? તો આલેખના પ્રકાર કેટલા હતા? આલેખ છે તે ન છે તે પરસ્પર અવલંબી હોય, સુસંગત છે કે નથી, ઉકેલના પ્રકાર, આ બધું એક પછી એક તમે પ્રયત્ન કરશો તો મને 100% વિશ્વાસ છે અને અમે અનુભવેલું છે કે તમારા મગજમાં આખી કેસેટ છે ને ફરીથી રિપ્લે થશે. પહેલી રીત આવે એમ કે આલેખની રીત આવી હતી. આલેખ પછી શું તો કે આદેશની રીત હતી. આદેશમાં શું કરવાનું તો કે x કે y કોઈને આલેખ કરતા બનાવવાનો. એમાંથી જેને સરળ હોય એને આપણે કરતા બનાવીએ. લોકની રીત આવે તો બે સમીકરણો હોય, x વાળું y વાળું અચળ પદ આ સ્વરૂપમાં ગોઠવી નાખો. પછી x કે y બેમાંથી કોઈ એકના સહગુણક સરખા કરવાના. કોઈ એકને ગુણવાથી થઈ જાય છે કે સમીકરણ 1 અને 2 ને કોઈ સંખ્યાથી ગુણવાથી થાય છે. આવું યાદ કરો. આંકડા સાથે યાદ કરવાની જરૂર નથી, એની રીતને ખાલી યાદ કરી જાઓ. પછી આ ચોકડી ગુણાકાર, પછી એક વિશિષ્ટ રીત કે સમીકરણ યુગ્મ નથી આદેશ લેવો. આ બધું તમે ધીમે ધીમે યાદ કરશો તો એમાંથી તમને આખું અને આ યાદ હશે તો દાખલા ગણવા પણ સરળ પડશે. એની શરતો તમને યાદ આવશે કે આમાં આપ્યું હોય. પછી તમને બે સમીકરણ યુગ્મ આપી દે અને પછી એમ કહે કે આ બે સમીકરણ યુગ્મ નો આલેખ પરસ્પર સમાંતર છે. એ તમે ગુણોત્તરના આધારે કયો. a1 a2 b1 b2 c1 c2 નો ગુણોત્તરના આધારે તેની પણ શરતો આપણે લખી હતી કે જુદી જુદી શરતો પ્રમાણે જો a1 ના છેદમાં a2 is not equal to b1 ના છેદમાં b2 તો અન્ય આલેખ ઉકેલ મળે. એક ચોક્કસ ઉકેલ મળે. જો a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 પણ is not equal to c1 ના છેદમાં c2. આ બેનો ગુણોત્તર સરખો છે પણ અચળ પદ સરખા નથી તો આનો ઉકેલ નથી. પછી ત્રણેયનો ગુણોત્તર સરખો આવે તો આનો અનંત ઉકેલ છે. આલેખ પૂછે આપણને આના આધારે આલેખ દોર્યા વગર આલેખનો પ્રકાર કેમ આપણને કહે કે આ સમીકરણ યુગ્મ આપ્યા છે એનો ઉકેલ આલેખની રીતે શોધવો છે પણ આલેખ દોર્યા વગર આલેખનો પ્રકાર કયો. તો જો આવો ગુણોત્તર હોય તો બંને રેખાઓ પરસ્પર કોઈ એક બિંદુમાં છેદશે. જો ગુણોત્તર આ રીતનો થાય તો પરસ્પર સમાંતર રેખાઓ મળશે. જો ગુણોત્તર આવો મળે તો આલેખ એક રેખા ઉપર બીજી રેખાને સંપાતી રેખાઓ મળશે. આલેખ દોર્યા વગર સુસંગત છે કે નથી એમ આપણને પૂછે તો આ સમીકરણ જો આવો ગુણોત્તર આવે તો એ સુસંગત છે, આ ગુણોત્તર હોય તો સુસંગત નથી અને આ ગુણોત્તર આવે તો સુસંગત છે અને પરસ્પર અવલંબી છે. આ પણ આપણે જોયું હતું અને એના આધારે આપણે દાખલા પણ કરેલા છે. આલેખની વાત છે તો આમાં નથી આવ્યો એવું પણ જૂના કોર્સની અંદર હતું. હજી વર્ષ દિવસ જ થયું કોર્સ બદલાયો એટલે જૂના કોર્સ પ્રમાણે પણ કોઈ શિક્ષક આપણને પ્રશ્ન પૂછી શકે. આપણને એવું કહે x અક્ષની સમાંતર રેખા હવે x અક્ષની સમાંતર રેખા આલેખ મળતી હોય તો એ કેવું હોઈ શકે? દાખલા તરીકે હું રફ જ ખાલી તમને કહું કે આ x અક્ષ છે. આપણે જે દોરીએ છીએ આલેખ x અક્ષને સમાંતર હોય તો આવી રીતનો આલેખ હશે. આમાંની કોઈ પણ એક રેખા આવી મળશે આપણને. x અક્ષને સમાંતર રેખાનો અર્થ થાય આવી રીતની રેખા મળે. હવે જો આ રીતની રેખા મળે તો આમાં જોઈ લો તમે અહીંયા જે કિંમતો છે એમાં y ની કિંમત નિશ્ચિત છે. માનો કે અહીંયા 1 હોય અને 2 હોય તો આ જેટલા બિંદુઓ છે એ બધાનો y m 2 જ છે. x m બદલાશે પણ એનો y m 2 છે આ દરેકમાં. એટલે x બદલાય છે y બરાબર 2 નો અર્થ y બરાબર અચળ. આવા લેખો દાખલા તરીકે એમાં 2y 3 બરાબર 0 આવી કોઈ પણ રકમ હોઈ શકે. ટૂંકમાં x અક્ષને સમાંતર રેખા ક્યારે મળે તો એનો આલેખ y બરાબર અચળ એટલે કે જે સમીકરણ યુગ્મ આપણે એમાં x નો હોય y વાળું પદ હોય. 2y 3 બરાબર 0 y ઓછા 2 બરાબર 0 આવી રકમો હોય તો એનો આલેખ છે x અક્ષને સમાંતર રેખા મળશે. હવે x અક્ષને સમાંતર સમજાઈ ગયું હોય તેના ઉપરથી જ આપણને y અક્ષનું સમજાય કે y અક્ષને સમાંતર રેખા તો x બરાબર અચળ એનો જે આલેખ મળશે અત્યારે આમ મળે છે એના બદલે y અક્ષને સમાંતર રેખા હોય તો એ આલેખ આમ મળે. આ બધા y અક્ષને સમાંતર કહેવાય. y અક્ષને સમાંતર રેખા છે તો આ બધા બિંદુઓ લેશો તો
તો એનો x યામ અચળ મળશે. માનો કે x યામ 1 છે, અહીં 1 2 3 આ રીતે હોય, તો અહીંયા જેટલા બિંદુઓ છે બધાનો x યામ 1 જ હશે. એનો y યામ છે અહીંયા 1 2 3 4 આ રીતે હોઈ શકે. પણ અહીંયા x અચળ અને y ની કિંમત કોઈ પણ લઈ શકાય. એટલે y અક્ષને સમાંતર રેખા હોય તો x બરાબર અચળ એટલે કે 3x 2 બરાબર 0, 2x 3 બરાબર 0, x - 4 બરાબર 0 આવી કોઈ પણ રકમ હોઈ શકે. તો એનો આલેખ છે એ x અક્ષને સમાંતર y અક્ષને સમાંતર થાય. હવે આનાથી ઉલટું છે. જો હું એમ કહું કે આ y અક્ષને સમાંતર કહેવાય પણ x અક્ષને લંબ થાય. y અક્ષને સમાંતર લાગુ પડે એ x અક્ષને લંબ માટે લાગુ પડે અને x અક્ષને સમાંતર છે y અક્ષને લંબ માટે લાગુ પડે. તો એ રીતે પણ રફ આકૃતિ દોરી અને આપણે એના ઉપરથી એનો જવાબ છે એ નક્કી કરી શકીએ. આ x અક્ષને સમાંતર, y અક્ષને સમાંતર, x અક્ષને લંબ, y અક્ષને લંબ એવું આપણે કંઈ કીધું હોય તો. પછી ચોકડી ગુણાકારની રીત આપણે શીખ્યા હતા. તો ચોકડી ગુણાકારમાં તો સમીકરણ યુગ્મને પહેલા તો વ્યાપક સ્વરૂપમાં લખી નાખવાનું. અહીંયા વ્યાપક સ્વરૂપ એટલા માટે બોલ્યો બ્લોકની રીત લેતા હતા એમાં x વાળું પદ, y વાળું પદ અને ઇક્વલ ટુ અચળ પદને આપણે લઈ જતા હતા. એટલે બરાબરની ડાબી બાજુમાં x y વાળા પદ હોય બરાબરની પાછળ અચળ પદ રાખતા હતા. બ્લોક કરવામાં સરળ પડે. અને ચોકડી ગુણાકારમાં x y ને અચળ પદ બધું જ બરાબરની આગળ ન આપ્યું હોય તો આપણે સ્વરૂપમાં ફેરવી બરાબર 0 થાય રીતે લખવાનું. આ રીતે લખ્યા પછી x ના છેદમાં તો x સિવાયના y ના સહગુણકો અને અચળ પદના સહગુણકો. y ના છેદમાં લખું ત્યારે y સિવાયના અચળ પદ અને x ના સહગુણકો અને 1 ના છેદમાં લખું ત્યારે અચળ પદ સિવાયના એટલે કે x ના અને y ના સહગુણકો. આ રીતે લખવાનું. અને આ રીતે લખ્યા પછી આનો ચોકડી ગુણાકાર કરતા હતા b1c2 b2c1. ખાસ ધ્યાન રાખજો મિત્રો, ફરીને યાદ કરાવું છું. ચોકડી ગુણાકાર એટલે અહીંથી આ ગુણાકાર થયો b1c2 અને b2c1. ઘણા આમાં ગુણાકાર કરી નાખે b1c1 b2c2. સહેલું લાગે ને b1c1 b2c2 બોલવું મજા આવે પણ એમ ના થાય. એ જ રીતે y ના છેદમાં c1 a2 માઈનસ કમ્પલસરી c2 a1 1 ના છેદમાં a1 b2 માઈનસ a2 b1. જો આ 0 આવી જાય a1 b2 માઈનસ a2 b1 બરાબર 0 આવે એટલે કે 1 ના છેદમાં 0 આવે તો ઉકેલ નથી. કારણ કે x બરાબર 5 આવ્યો તો 5 ના છેદમાં 0 વ્યાખ્યાયિત નથી. y ના છેદમાં 3 આવ્યો 3 ના છેદમાં 0 વ્યાખ્યાયિત નથી. એટલે જો 1 નો છેદ 0 આવે તો એ સમીકરણનો ઉકેલ નથી. બીજું આ જ વસ્તુને આમ પણ પરીક્ષામાં વિકલ્પ વાળો પ્રશ્ન આપણને આપે તો આવી રીતે આપે. આ જ વસ્તુને હું આમ પણ લખી શકું. આ રીતે પણ લખાય. એ જ વસ્તુ પહેલી બાજુ લઈ ગયા એનો જ ગુણોત્તર કરી શકાય. જો a1 ના છેદમાં મેં a2 ને લઈ લીધા તો b1 ના છેદમાં b2 ને લઈ લીધા. તો આ રીતે પણ આપણે એને લખી શકીએ. એટલે એકને એક વસ્તુ જુદી જુદી રીતે લખી હોય તેને દર્શાવવાની ગણિતની અંદર એકને એક રીત વાતને જુદી જુદી રીતે વ્યવસ્થિત લખતા હોઈએ છીએ. તો આ રીતે આપણે જુદી જુદી રીતો આમાંથી આપણે જોઈ યાદ રાખવા આપણે જોયું. એ સિવાય કેટલાક પ્રશ્નો આપણને એક એક માર્કમાં પૂછે તો કેવા પ્રકારના પૂછી શકે એવા થોડા ઉદાહરણ લઈએ. માનો કે આપણને એમ કહે કે x y 1 0 અને 2x 2y 2 આનો ઉકેલ વિકલ્પ આપે અથવા ખાલી જગ્યામાં પણ પૂછે કે આનો ઉકેલ શું મળી શકે? અનન્ય, ખાલી ગણ કે અનંત ગણ? તો આમાં
સમીકરણ 1 છે x y -1 આ પહેલું સમીકરણ x y અચળ પદ પેલી બાજુ આમાંથી હું બે કોમન કાઢી લઉં તો x y આમાં x y -1 આવ્યા આમાં x y 1 આવ્યા તો આનો ઉકેલ આપણને મળશે જોઈને જ ખબર પડે કે ડાબી બાજુ બંનેની સરખી છે એટલે કે a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 સરખા થાય છે પણ c1 ના છેદમાં c2 લ્યો તે સરખા નથી બીજું x y અભણ લોકોને ખબર પડે કે એકવાર x નો y નો સરવાળો કર્યો તો -1 કીધા પાછા એને એક સરવાળો x y +1 કીધા તો એકવાર -1 કયો બીજી વાર +1 કયો આવું ચાલે નહીં એટલે અહીંયા આ પ્રકારે શક્ય નથી એટલે આનો ઉકેલ ગણ ખાલી ગણ એટલે આપણે આવી રીતે યાદ રાખશું વિકલ્પ આપ્યા પાસે તો આપણે એમાંથી જડી મળી શકશે પણ ન આપ્યા હોય ખાલી જગ્યા હોય અથવા અહીં આપણને ખરા ખોટામાં મૂકી દઈએ કે આ સમીકરણ જે આ સમીકરણ છે ને ઉકેલ ગણ અનન્ય છે સાચું કે ખોટું તો ધ્યાન નહીં રાખો તો સરખું જ લાગશે આમાં +1 છે બે કોમન કાઢ્યા પછી આમાં 1 લાગે છે જો અહીંયા તમારી સાથે કેવું છેતરપિંડી થાય છે આમાંથી હું બે કોમન કાઢીને લખું તો 1 લખાય આને હું કાઈ પણ કર્યા વગર લખું તો x દેખાય y દેખાય બેમાં 1 પણ દેખાય બધું સરખું લાગે છે પણ એકમાં બરાબર 1 આપ્યા છે અને એકમાં બરાબરની આગળ 1 છે પાછળ લઈ જાવ તો -1 થઈ જાય છે એટલે ઉતાવળ કરશો તો આનો ઉકેલ ગણ આપણને લાગશે કે બધું સરખું છે અનંત ગણ એટલે અહીંયા પણ ધીરજથી સમજીને આવડે જ છે ઉતાવળ કર્યા વગર જવાબ આપશો તો તમે સાચા જવાબ સુધી પહોંચશો પણ ઉતાવળ કરી તો વધુ ખોટો તરફ અથવા એ જવાબ આપણો ખોટો હોવાની શક્યતા વધી જાય છે બીજી એક રકમ લખો x 4y 3 અને 3x - 2y 2 તો આના આલેખનો પ્રકાર જો પહેલો તમે આલેખનો પ્રકાર ઉકેલ ખાલી ગણતો હવે આની અંદર જુઓ આપણે આ દાખલો ગણ્યા વગર કેવું છે આપણે આ ગણતરીવાળા દાખલા નથી પૂછ્યું એક જ માર્કના દાખલામાં આપણને પૂછ્યું છે કે આના ઉકેલનો પ્રકાર કયો અથવા આ રકમમાં તમને આલેખનો પ્રકાર પૂછે કે આ બે સમીકરણોનો આલેખ કેવો મળશે તો અહીંયા આપણે a1 a2 લખો તો 1/3 b1 b2 લખો તો 4/2 એટલે કે -2 મળે છે જો છેદ ઉડશે 2 * 2 4 છેદે ઉડે એટલે માઈનસ હવે આ બે સરખા નથી એનો અર્થ એ થયો કે a1/a2 is not equal to b1/b2 તો આનો ઉકેલ પૂછે તો અનન્ય મળે આલેખ પૂછે તો પરસ્પર છેદતી રેખા મળે સુસંગત છે કે નહીં કે તો એ સુસંગત છે x + 4y = 10 અને 3x + 4y = 15 આ પણ પહેલા જેવી પણ અહીંયા આપણે પૂછ્યું છે કે આલેખનો પ્રકાર કેવો હશે આ રકમ આપીને આપણને કહે કે આનો આલેખનો પ્રકાર કેવો થાય તો આમાં બંનેની ડાબી બાજુઓ જુઓ સરખી છે 3x + 4y 3x + 4y a1/a2 b1/b2 સરખા પણ c1/c2 સરખા નથી જો આવી રીતે હોય તો ઉકેલ ગણ ખાલી ગણ થાય આલેખ પરસ્પર સમાંતર રેખાઓ થાય અને સુસંગતતાની દ્રષ્ટિએ સુસંગત સમીકરણમાં નથી પછી એક રકમ છે x - 2y = 2 દર્શાવતી રેખા એટલે આનો આલેખ છે એક રેખા છે એ રેખા y અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે એનો અર્થ એવો થાય છે કે આપણને જે સમીકરણ આપ્યું છે એનો આલેખ દોષોથી રેખા મળશે અને રેખા છે y અક્ષને છેદે પણ છે તો y અક્ષની કયા બિંદુમાં છેદશે પણ અહીંયા ધ્યાન રાખવાનું કે y અક્ષને છેદે ત્યાં x એમ 0 હોય
y અક્ષને છેદે તો એને x m 0 થાય, એનો અર્થ આમાં હું x ને 0 લઈ લઉં. y અક્ષને છેદે છે એમ કહીએ તો એને x m 0 લે એટલે x પોતે 0 થઈ જાય તો y બરાબર -1 એટલે આનો x m -1 મળે અને y m 0 મળે. આ y અક્ષને છેદે છે એમ કીધું હતું. હવે એવી એકાદ બીજી રકમ જોઈએ. ખાલી જગ્યા નો આલેખ x અક્ષને લંબ રેખા. હવે એમાં આપણને જુદા જુદા આપ્યા હોય x - y બરાબર 0, x + y બરાબર 0, 3x + 2 બરાબર 0 અને 2y - 3 બરાબર 0. માનો કે આવા આપણને વિકલ્પ આપ્યા છે. પછી આપણને પૂછે છે કે આમાંથી ખાલી જગ્યાનો આલેખ x - y બરાબર 0 નો આલેખ, x + y બરાબર 0 નો આલેખ, કે 3x + 2 બરાબર 0 નો આલેખ, કે 2y - 3 બરાબર 0 નો આલેખ. આ ચારમાંથી કોનો આલેખ છે x અક્ષને લંબ હશે? મિત્રો હમણાં આપણે યાદ કર્યું હતું x અક્ષને લંબ એટલે y અક્ષને સમાંતર. અત્યારે જ આપણે આ મુદ્દો લીધો હતો કે જે આપણા કોર્સમાં અત્યારે હતો નહીં, પણ યાદ કરી લીધું કે આગળના કોર્સમાં જૂનું જે ગણિત હતું એની અંદર આ મુદ્દાઓ હતા. ચેપ્ટર બદલ્યા પછી એમાં નવા કોર્સની અંદર આ મુદ્દો નથી અંદર આવ્યો, પણ તે આવી શકે. હવે x અક્ષને લંબ હોય તો y અક્ષને સમાંતર હોય, અને y અક્ષને સમાંતર હોય તો એ x બરાબર અચળ. હવે x બરાબર અચળ આમાં ક્યાં છે? તો અહીંયા છે. અને x બરાબર અચળ કહેવાય. હું આનું સાદું રૂપ આપું તો 3x બરાબર -2 થાય અને x બરાબર -2/3 અહીંયા અચળ થાય. એટલે y અક્ષને સમાંતર હોય તો x અચળ થાય અને y અક્ષને સમાંતર એ x અક્ષને લંબ રેખા મળે. સાથે યાદ કરાવી દો, આ જે છે આ બેના આલેખ જેમાં x છે y છે પણ અચળ પદ નથી, x છે y છે પણ અચળ પદ નથી, તો આ બેનો આલેખ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થશે. એટલે કે જે રકમ આપણને આપી હોય પછી આમાં 2x - 3y બરાબર 0 લખ્યા હોય, 3x + 4y બરાબર 0 લખ્યા હોય, ટૂંકમાં x વાળું પદ y વાળું પદ છે પણ અચળ પદ નથી, તો એનો આલેખ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થશે. ઉદ્ગમ બિંદુ એટલે x m ને y m જ્યાં છેદે છે તે. પછી આ x બરાબર અચળ એટલે y નથી, જો આમ y વાળું પદ નથી, x હોય અચળ પદ હોય પણ y ના હોય તો y અક્ષને સમાંતર હોય અને x અક્ષને લંબ હોય. અને અહીંયા y બરાબર અચળ છે, x વાળું પદ નથી, તો y અચળ હોય તો x અક્ષને સમાંતર આલેખ મળે. તો આ રીતે પણ આલેખના આધારે આપણે દાખલાઓના જવાબ છે એ આવી રીતે આપી શકીએ. અને એક જૂની રકમ છે આકૃતિ દ્વારા આપી હતી, જો કે હવે એવું ઓછું છે, આપણે માત્ર 16 માર્કના જ ટૂંકા પ્રશ્નો રહી ગયા છે, બાકી 2 માર્ક 3 માર્ક 4 માર્કના જ વધારાના પ્રશ્નો બધા છે. પણ અગાઉ એક દાખલો જે પૂછ્યો તો આટલો ભાગ કાળો કરેલો છે અને આનું માપ છે 24 છે. અને બીજી વખત આકૃતિ જે દોરેલી છે હવે આના ઉપરથી આપણને એમ પૂછે કે સફેદ લાકડીનું માપ કેટલું, સફેદ ભાગનું માપ કેટલું છે? તો હવે અહીંયા 24 છે અને આ 5 છે. સીધી રીતે કહું, તમે જો આને x ધારો અને આને y ધારો તો પહેલું સમીકરણ થાય છે x + y = 24. બીજી વખત આ આખે આખું માપ છે એમાંથી તમે આને બાદ કરો છો એટલે કે x - y કરો છો તો એ થાય છે
સીધી રીતે સમીકરણ આપવાને બદલે તમને આવી આકૃતિ દોરીને આપી હોય અને પછી એમ પૂછે તો આકૃતિ ઉપરથી આવો આપણે ભાગ ધારી લેવાનો કે આ બે ભાગનો સરવાળો છે એ 24 છે તો x y અને બીજો તફાવત આપ્યો છે તો એવી રીતે પણ આપણને આકૃતિઓ પૂછી શકે. એટલે હવે થોડાક જે દાખલા છે ગઈકાલે આપણે હોમવર્ક તો આપ્યું હતું ચોકડી ગુણાકારની રીત અને સમીકરણ યુગ્મ સીધી રીતે સુરેખ સમીકરણ ના હોય તેને આપણે આદેશ લઈને સુરેખ સમીકરણમાં ફેરવતા હતા. હવે જે દાખલા આપું છું એના ઉપર જ લખ્યું છે એક્સ્ટ્રા દાખલા છે. એટલે જે આપણે દાખલાઓ શીખ્યા એના કરતા થોડાક એક કોમ્પ્લિકેટ હોય, થોડીક એક રકમ અઘરી બનાવી હોય એવા છે, પણ મને વિશ્વાસ છે કે આ દાખલા પણ તમે કરી શકશો. પણ ચોક્કસ પ્રયત્ન કરજો. એટલે કેટલીક વિશિષ્ટ રકમો છે એ તમને હોમવર્ક તરીકે આપું છું.